ભરતભાઈ નમસ્કાર. નમસ્કાર સાહેબ. આજે આપના સેન્ટરમાં આપે જે વાત કરી હતી પહેલાં કે વડોદરાથી પણ ઘણા માણસો સજ્જનો રાજુભાઈ દોશી જે માનવતાની સેવા કરે છે એ ત્યાં જાય છે, તો આજે અચાનક રીતે આ વડોદરાના બેન આવ્યા છે. બેનનો આપણે ઇન્ટરવ્યૂ લઈએ. બેન, આપનું નામ શું? બિની પટેલ. અચ્છા, ક્યાં રહો છો? હું અહીં બરોડામાં નાગરવાડા રહું છું. બરોબર છે. આપ સાહેબ? પિયુષ પટેલ, હા. પણ નાગરવાડા જ રહું છું. અચ્છા. અને અમે રાજુ અંકલને ત્યાં શરૂઆત કરનાર ભરતભાઈ શ્રી અમને અમારા પ્રોબ્લેમને લઈને એમને વાત કરી અને અમે અમારાથી શરૂઆત કરી. અમે ખૂબ એટલે ખૂબ જ એમનાથી પ્રભાવિત થયા છે અને અમારો પ્રોબ્લેમ પણ સોલ્વ થઈ ગયો છે. મારો પણ પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે. જે 9 વર્ષથી હું દવા ખાતો હતો એ 9 વર્ષથી દવાથી છુટકારો મળ્યો છે અને મારો જે પ્રોબ્લેમ છે એ ક્યોર થયો છે વિધિના મહિનાઓની અંદર. અચ્છા. અને જે મારી ઘરવાળીને જે પ્રોબ્લેમ હતો, જે અહીંના નિષ્ણાતોએ એમને કીધું હતું કે તમારું આ જ કરવું પડશે, એના વગર ઓપરેશન જ કરવું પડશે અને એના વગર તમારો કોઈ રસ્તો જ નથી, એનું પણ અમને એટલું સરસ રાજુ અંકલે સચોટ અને એકદમ ક્યોર અમને કરાવી આપ્યું છે એને. અને ત્યારથી જ અમે એટલા બધા પેશન્ટોને અહીંયા બરોડાથી અત્યાર સુધી અમે 350 લોકોને લઈ ગયા છે એમની પાસે અને બધા જ લોકોને બહુ જ સારું છે. અને હજી બી અમારી એવી પ્રાર્થના અને પ્રયત્ન છે કે હજી અમે જેટલા બને એટલા સારા લોકોને સારા કરીએ, જે બીમાર લોકો છે એ લોકોને. અને હજી લોકોને જે ખોટી દવાઓ મેડિસિનથી જે બધાને કેટલી બધી આડઅસરો થાય છે અને કેટલા બધા મલ્ટી હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે એ બધામાંથી અમે બધાને બચાવીએ અને એમનું પણ સારું એક શરીર અને સ્વસ્થ એમનું સ્વાસ્થ્ય રહે એના માટેના હજી અમારા પ્રયત્ન ચાલુ જ છે. અને રાજુ અંકલને તો એમના તો પગ ધોઈને પીએ ને તો બી ઓછા છે, કારણ કે એ વ્યક્તિ માટે કોઈ વર્ડ્સ જ નથી. વર્ડ્સ એટલે એકદમ ભગવાનની કેટેગરી તો કહેવાય જ કહેવાય, પણ એ જે કાર્ય કરી રહ્યા છે એ બહુ અકલ્પનીય કાર્ય છે અને એનાથી ઘણા લોકો સારા થાય છે અને એટલા સરસ થાય છે કે જેનો કોઈ વર્ણન નથી અમારી પાસે. અને અમે તો એવું જ કહીએ કે હજી રાજુ અંકલ આવું કાર્ય કરતા જ રહે અને લોકોને સારા કરતા રહે. અને અમારો પણ એમને સાથ સહકાર પૂરેપૂરો અમારી બધી જ એમની જોડે શુભેચ્છાઓ છે અને અમારો સપોર્ટ પૂરેપૂરો છે એમના માટે. અડધી રાતે અમે એમના માટે તૈયાર છે. આપ વાત કરો છો એ રાજકોટના રાજુ એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના વડા રાજુભાઈ નાનાલાલ દોશીની વાત કરું છું અને એમને આ માનવતાની સેવા કરી એમની વાત કરું છું. બેન, આપ જાણતા જ હશો કે રાજુભાઈના મિસિસ રીટાબેન થોડા જ સમય પહેલાં ધામમાં ગયા, છતાં પણ રાજુભાઈએ આ માનવતાનું કામ શરૂ કર્યું છે. એના વિશે આપનો અભિપ્રાય અને રાજુભાઈને આપ કેટલી વખત મળ્યા છો અને કેટલી વખત ટ્રીટમેન્ટથી આપને સારી રીતે તાજા મજા થયા છો, કોઈ પણ જાતની દવાની આડઅસર વિના કેવળ ને કેવળ એમના સૂચવેલા ઉપાયથી આપ વાત કરો. હું એકચ્યુઅલી એમની પાસે ગઈ હતી લાસ્ટ એપ્રિલમાં 2025માં. એપ્રિલમાં એમને હું જ્યારે મળી ત્યારે એમને મને કીધું હતું કે તારો જે પ્રોબ્લેમ છે, તું એવું હોય તો તને જો સાચું ના લાગતું હોય તો તું અહીંયા એક રાત રહી જા, હું તારી સોનોગ્રાફી કરાવું અને પછી તું મને કહે કે તારો આ પ્રોબ્લેમ છે કે નહીં. પણ હું રહી નહોતી, પણ મને એમના ઉપર એટલો ટ્રસ્ટ હતો કે એ જે રીતે મને કહે છે એ રીતે જો હું કરીશ તો મારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. એમને મારી પાસે 3 મહિના માંગ્યા હતા, પણ 3 મહિના બી નહીં, 15થી 20 દિવસની અંદર મને એનું રિઝલ્ટ મળી ગયું હતું. પણ તે છતાં પણ એમને જે મને કીધું કે તું આયુર્વેદિક દવા છે એટલે જે આ પરેજી પાડવાની કે દૂધ નહીં પીવાનું, કે એમને જે રીતે કીધું એ રીતે મેં એમને ફોલો કર્યા હતા અને એમને જે રીતે કહ્યું છે હજુ સુધી મારી દવા ચાલુ છે, પણ સ્ટીલ એમને જે મને કીધું છે એ રીતે હું ફોલો કરી રહી છું અને એનાથી મને રિઝલ્ટ ઘણું સારું છે. અવડા મોટા એશિયાના ઉદ્યોગપતિ હોવા છતાં માનવતાનું જે કામ કરે છે એના માટે મેં સાંભળ્યું છે કે વડોદરાથી ખૂબ પણ પેશન્ટો રાજુભાઈને આવે છે. તો આપ એ ટીમને
દર્દીઓને લઈને રાજકોટ જાઓ છો એવું ખરું? હા, હા, અમે અમે- જાતે જ પેશન્ટને લઈને અમે રાજકોટ જઈએ છીએ બીકોઝ સમ પેશન્ટ એટલે બધા પેશન્ટની પાસે ફાઇનાન્શિયલ કન્ડિશન સેમ ના ના હોય હોય, બરોબર. એટલે અમે કોઈની પાસેથી 1 રૂપિયો પણ નથી લેતા. અમે અમારા ખર્ચે અમે દરેકને અમારી કારમાં 1 કાર 2 કાર 3 કાર જે મેનેજ થાય, જેવા પેશન્ટ થાય એવી રીતે અમે બધાને અહીંયાથી મેનેજ કરી એપોઇન્ટમેન્ટ લઈ અને અમે અહીંયાથી લઈને જઈએ છીએ. સુરતથી પણ ઘણા પેશન્ટો અમે અત્યારે સુરતથી પણ આવે છે, અલગ અલગ બધા વિસ્તારોમાંથી, અલગ અલગ રાજ્યમાંથી બધા જ અમારો સંપર્ક કરે છે અને અમે બધાને અહીંયાથી અમે લઈ જઈએ છીએ. અચ્છા, રાજુભાઈ વિશે કે એમની કામગીરી વિશે કોઈને કંઈ પૂછવું હોય હા. તો એ આપનો કોન્ટેક્ટ કરી શકે? રાજુભાઈ, કારણ કે રાજુભાઈ જે માનવતાનું કામ કરે છે, હા. અવળું મોટા વિરાટ ઉદ્યોગપતિ, અગ્રણી ઉદ્યોગપતિ, હા. વ્યસ્ત હોવા છતાં પણ આપ કરી શકે છે. હા. તો આપના નંબર આમાં આપ બોલશો તો કોઈને કંઈ જરૂર હોય તો હા. આપનો સંપર્ક કરે ને આપના દ્વારા રાજુભાઈ દોશી સુધી પહોંચી શકે. તો આપનું નામ બોલો અને આપનો કોન્ટેક્ટ નંબર બોલો. મારું નામ છે પિયુષ પટેલ, મારો નંબર છે 9601693555. ફરીથી એકવાર બોલો નંબર. 9601693555. આપનો ખૂબ ખૂબ આભાર. ભરતભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આપે મિત્ર ધર્મની સાથે સાથે માનવતાનો ધર્મ કરી અને અનેક લોકોના જીવનમાં આપે અને રાજુભાઈ દોશી જે માનવતાનું કામ કરે છે એમાં જીવનમાં આગળ વધો એવી ભગવાન પાસે પ્રાર્થના. નમસ્કાર. આ તંદુરસ્તી સદા હસતી રહે એવી શુભકામના સાથે નમસ્કાર. નમસ્કાર.